જય માતાજી બા, કેમ છો? બધી આપણે આ તમારે આટલું અમે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટી આ રમેશભાઈ અમે બધા ભાઈબંધ છીએ અને આ તમારે આટલું રાશન કીટ લાવ્યા છીએ. આ સુનિલભાઈ છે, રમેશભાઈ તમારું ઘર છે ને? હા. શું બનાવતા હતા મારી? જમવાનું બનાવવાની તૈયારી કરતા લાગે. આપ જોઈ રહ્યા છો, આ છે આપણા રમેશભાઈ નિવાસસ્થાન છે. એમની પરિસ્થિતિ પણ આપણે જોઈએ છીએ. આ હનુમાનજી દાદાનો ફોટો છે, નીચે મોકડાજી દાદા અને સરસ મજાનું એમનું આ ઘર. બાનું નામ શું છે? હે, હિમુબેન. હિમુબેન છે. ચાલો આપણે એમને થોડી સેવા કરીએ અને પગે લાગીને પછી આપણે આગળ વધીએ. ના ના બા, અમારે સોડા નથી પીવી ખરેખર. એ હિમુબા, સોડા નથી પીવી અમારે. તમારી સોડા થોડી પીવાની હોય. તમે અમને આશીર્વાદ આપો માડી. હા 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 હા, સરસ સરસ. જસ જસ. બસ બસ, અમારા વડીલોના આશીર્વાદ છે ને. રમેશભાઈને જોઈ ગયા ને, બસ બસ, અમારા આખું અમારું જે બધા સેવા મોકલાવી ને, અમારા ભાઈબંધનું ગ્રુપ છે કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટી, બધા મિત્રો ઉપર આશીર્વાદ આપજો માડી. અને દીકરા નો હોય એને દીકરા જાગતા પીર દાદા આપે. બસ બસ બસ, તમારા બસ આશીર્વાદ પડે ને. મને ગોતતા રે બધા, બધાને હેમ કેમ રે માતાજી, એવું કરજો બધે અમારે. તમારે ધામ ધોમ કામ આલે. બસ બસ, બહુ સરસ લ્યો, ખૂબ આનંદ. બધાય ના ના, જરૂર જરૂર. આ રમેશભાઈ એવા ભોળો માણસ છે ને, અમે તે દિવસે આવ્યા ને અંદર દર્શન કરવા, આ સેવા કરે. સેવા કરે. કેટલા મંદિરે ઈ કે વાળવા ચોળવા જાય સુનિલભાઈ. સેવા કરે તો મને જાગતા પીરે સેવા સાકતા પર સેવા કરે. ના ના, સાચી વાત છે, બહુ સરસ. જો આ તમને એને અમને લાવ્યા, અમને ઈ અમને લઈ આવ્યા. આ થોડી ઘણી વસ્તુ લાવ્યા છે, ફરી પાછા આવશું ને મારી તો બીજી કઈ લેતા આવશું. આમાં અત્યારે બધાની શક્તિ ભક્તિ પ્રમાણે બધા લાવ્યા છે. ના 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 ના, લાવ્યા છે. તમ તાર લાવવું જ પડે ને માં. દાળ ચોખા, ચાયની ભૂકી છે, આબુ છે, કપડા સાફ કરવાના. માથામાં નાખવા માટે તેલ છે. જમવાનું બનાવતા હતા માં? જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો ને અત્યારે? જમવાનું તૈયાર કર્યું. હા, સરસ. દૂધ લઈને આવી તે હું કોસામ. ના ના, સાચી વાત છે. ના ના, લાવું ને, બહુ સારું કહેવાય. અમે રમેશભાઈ તો ક્યાર ના બેઠા હતા ને મંદિરે. મંદિરે ફળિયામાં હતો. આ ખોડિયાર મંદિરે હતા ને અમે બધા હતા. પછી કાળી મહી જાય. હે, બહુ સરસ સરસ. જાગતા પીરે આરતી કરવા જાય. નોતા બાપુ ઉઈ ગયા. બરોબર. આ બેન કોણ છે? આ બેન છે, આ બેન કોણ તમારા માં થાય? બા છે. તમારા બા છે? તમે બે ભાઈ બેન? દીકરી છે. હે, દુખાડેલી છે. દીકરી વાડીઓને ભણવા જાય છે. શું થયું તું જમાઈ રાત ને? હા, શારનું ભણે છે. એટક આવી ગયું તું? અચ્છા, ક્યાં ગામ પરણાવ્યો તમને બેન? આવું કોઈ મારો દીકરો છે નાનો. હે, અરે હા, બરોબર. નાનો છે મારો. અચ્છા, હા હા, બરોબર, સમજાય. બરોબર. હા હા હા. ક્યાં તમારો રહેવાનું? કામે ગયેલો છે મારો મોટો પડી. છે? હા હા, કામે ગયેલો છે. ઠીક ઠીક. હા હા, નાનામાં આપણે બસ થોડી ઘણી સેવામાં તમને પહોંચાડી છે હા. અને પરમાત્મા અમને બધાને શક્તિ આપે અને અમે ફરી વખત આવી સેવા કરીએ. અને તમે બધા કુશળ મંગળ રહ્યો. માતાજી તમારા ઉપર આવીને આવી, તમે તો સાક્ષાત મૂર્તિ જ છો. અને આવા સરસ દીકરા જે ભગવાનની સેવા કરે છે એટલે પરમ કામ સેવાનું કરે માં. હાજી. મારો છોકરો એક મને વટતો. ના 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 ગાડીમાં આવું, હું ગાડીમાં ન આવું. ના, ક્યાંય ન આવું. મોટર નીકળી હોય તો મોટર ઉભી રહે તોય ન બેહું. ગાડી ઉભી રહે તોય ન બેહું. ના, ના, મને દાદા એટલી શક્તિ આપી, હાલીને જાવ અને હાલીને વહી આવું. વાહ ભાઈ વાહ, સરસ સરસ. તો પછી તો બસ જો મિત્રો, અત્યારે આપણે માતાજીના અહીંયા ઘરે છીએ. હેમબા એમનું નામ છે. અને અત્યારે આપણે અહીંયા લાખણકા ગામ છે જે ભાવનગરથી અત્યારે 40 કિલોમીટરના અંતરે છે. હું અને સુનિલભાઈ આજે મારું
ગાડી થોડીક ખરાબ હતી એટલે એના હિસાબે અમારે નીકળવું પડે એવું હતું એટલે અમે બાઇક લઈને નીકળ્યા અને બે જણા વાતોચીતો કરતાં કરતાં નીકળ્યા. આપણે બધાને યાદ કર્યા, કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટના બધા જ મિત્રો. આપણા બધાના પ્રેમ અને ભાવ અને સાથ સહકારથી આવી નવી કામ કરવાની પ્રેરણા મળે છે અને ખાસ તો આપણે લાઈવ કોઈ જગ્યાએ રૂબરૂ જઈએ ત્યારે એનો વધારે આપણે ખબર પડતી હોય છે એમની જે પરિસ્થિતિની. તો આવી દારૂણ પરિસ્થિતિમાં મધ્યમ વર્ગના આ રમેશભાઈ અને એમના માતૃશ્રી એમના બેન છે પણ એ પણ હમણાં જ આવી રીતે દુખાણા છે, એમના ઘરનાને એટેક આવ્યો હતો એટલે. તો આવી પરિસ્થિતિવાળા જે છે એ પોતે માંગતા નથી, સ્વમાની હોય છે અને એને સ્વમાની લોકો કોઈ દી ક્યારે માંગતા નથી પણ ભગવાન એના ઉપર આવી કૃપા વરસાવતા હોય છે. અને આપણા ધ્યાનમાં જ્યારે રમેશભાઈ આવ્યા ત્યારે આપણને એમ થયું કે ચાલો આપણે આમાં મદદરૂપ થઈએ. ત્યારે અહીંયા ઘરે આવ્યા, એમને મળ્યા, બાના આશીર્વાદ લીધા, ત્યારે આપણે ખૂબ આપણે આશીર્વાદ આપ્યા છે. તો આવી જ રીતે આપણે આવી સેવાની અંદર નિરંતર કરતા રહીએ એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી બા. જય માતાજી. રો મામા, હો શાંતિથી. હા હા હા.